માથાને વાર ના કપાય ખાલી હા, લુક આખો ફેસ નો રાખજો. કર્મનો સંગાથી મારો કોઈ નથી. અલ્યા વાલાઓ આવી ગયા. હા, ખેત પંચાયત કરવા જાઉં છું. આજે ખેડૂતોને મુલાકાત કરીશું, ખેડૂતોની જર્ની વિશે જાણીશું, ખેડૂત કેમનો બન્યો એ પણ જાણીશું, ખેડૂતોના પ્રશ્નોના જવાબ કરીશું અને ખેડૂત પ્રશ્નોના જવાબ સાચા આવશે તો ગિફ્ટ પણ આપીશું બજેટ પ્રમાણે. સો ચાલો મળીએ પહેલા ખેડૂતને. આવી ગયા છે આપણા પહેલા ખેડૂત જોડે યંગ ડેસિંગ ઈશ્વર કાકા. બરાબર ઈશ્વર કાકા, તમારી ઉંમર કેટલી છે? 81 વર્ષ. કેટલા વર્ષથી ખેતી કરો છો? 50 વર્ષથી. 50 વર્ષથી. પહેલી વાર ખેતીમાં પગ ક્યારે મૂક્યો હતો? પહેલી વાર ખેતીમાં હા શું પહેલી વાર ખેતી ક્યારે ચાલુ કરી હતી? ક્યારે પગ મૂક્યો હતો? પહેલી વાર ખેતી તો 50 વર્ષ ઉપર. 50 વર્ષ ઉપર. શું કર્યું હતું ખેતીમાં પહેલી વાર? ડગર ને તમાકુ. ના, કામ શું કર્યું હતું પહેલું એવું કહો. કામ શું કર્યું ત્યાં? હા, પહેલી વાર ખેતીમાં કામ શું કર્યું હતું? ડગર ને ધરું નાખ્યું હતું. ધરું નાખ્યું હતું. વાહ, કશું વ્યસન ખરું તમારે? હા. શેનું? વ્યસન? હા. કોઈ વ્યસન કોઈ. વિચાર કરો કેટલા વર્ષ થયા? 81 વર્ષ થયા. હમણાં જ મેં 10 દાડા પર એમને પાણી વાળતા જોયા હતા. વિચારો, એકદમ યંગ અને મસલ બસલ મજબૂત છે અમારા કાકા. બરાબર. મને એક વાત કહો, તમારી સૌથી સારો સમય અને સૌથી ખરાબ સમય કયો ખેતીમાં? સારો સમય એટલે ખેતીમાં કોઈ એવો ટાઈમ હશે ને કે તમને એવું લાગ્યું હશે કે અત્યારે સૌથી સારો સમય ચાલે છે ખેતીનો, અને કોઈ એવો ટાઈમ પણ હશે કે જેમાં એવું લાગતું હશે કે તમને સૌથી ખરાબ ટાઈમ છે અત્યારે ખેતીનો? એવો કયો ટાઈમ હતો અને કયો સમય હતો? એ તો 5 વર્ષ થયા. 5 વર્ષ થયા. એ વખત ખરાબ ટાઈમ હતો ભાવને લીધે? હા તો ભાઈ બધો જ પ્રશ્ન છે. ભાવનો પ્રશ્ન તો ગવર્મેન્ટે વાપરવો પડશે. અને સારો સમય ક્યારે હતો? સારો સમય તો એ 90 થી મોડીને 25 વર્ષ. એવું છે? બહુ મસ્ત ભાવ બહુ હતા. મસ્ત પ્રોડક્શન મસ્ત આવતું હતું. વાહ. તો અત્યારે શું થયું છે? એકદમ વિચારવા જેવું છે. બરાબર. હું તમને 3 પ્રશ્નો કરીશ. બરાબર. 3 પ્રશ્નોમાંથી તમે જે બી પ્રશ્નો સાચા આપશો, બરાબર, સ્ક્રીન પર એ ગિફ્ટો દેખાઈ જશે, પહેલી, બીજી અને ત્રીજી. પહેલા પર છે ધામન, બીજા પર છે પોટેશિયમ સલ્ફેટ અને ત્રીજા પર છે ભૂવેદ્યમ. બરાબર. આ 3 ગિફ્ટો કરવામાં આવશે. એ પ્રશ્નોના સાચા જવાબ આપશે એ પ્રમાણે અમને ગિફ્ટો આપવામાં આવશે. બરાબર. પહેલો પ્રશ્ન એમ છે ઈશ્વર કાકા કે ગુજરાતમાં સૌથી વધારે પાકતી જાત કઈ છે? ગુજરી. વાહ, ઓપ્શન બી ના આપવા દીધા. સરસ. ચલો હવે બીજો પ્રશ્ન એમ છે કે GNR 3 અને GNR 4 આ બે જાત શાના માટે વપરાય છે? એના જે ચોખા હોય છે GNR 3 ના GNR 4 ના શાના માટે વપરાય છે? માર્યા લોચા. ઓપ્શન આલવા દેવાના હતા. હશે એકવાર ચાન્સ આલો, ઓપ્શન વિચાર લો. આલ્કોહોલ બનાવવા, ખાવા માટે, પૌવા માટે કે કોમર્શિયલ યુઝ માટે? બોલો, વિચાર લો. ખાવા માટે. હા, બરાબર. પછી દારૂ બનાવવા માટે, પછી પૌવા માટે કે પછી કોમર્શિયલ યુઝ માટે? કોમર્શિયલ એટલે ખબર છે ને? હા, મિલોમાં ને એમાં વપરાશ માટે. યુઝ માટે. આ પ્રશ્નનો જવાબ મને કોમેન્ટ સેક્શનમાં આપજો. બરાબર. હવે રહ્યો ત્રીજો પ્રશ્ન. ગુજરાત 17 ઓપ્શન સાંભળજો, દોટ ના કરતા. ગુજરાત 17 ને બીજા કયા નામે ઓળખાય છે? બરાબર. ઓપ્શન છે વાત્રક, જીરાસર. બોલે ઓપ્શન ભૂલી ગયો, જોઈ લેવા દે. હા, વાત્રક, જીરાસર, ગુજરી ને કોલમ. ના, આનો પણ જવાબ કોમેન્ટ સેક્શનમાં આપજો. આગલા ખેડૂતોને પૂછીએ. બરાબર. ચલો મળીએ બીજા ખેડૂતને. અને ઉભા રહો, ગિફ્ટ રહી ધામન આપવાનું રહ્યું. જોઈ લે ભાઈ, કેમેરામેન બતાવી દો ધામન ટેલીમાં. હા, અને આ પેડ પ્રમોશન નહીં, મારું પ્રમોશન છે. બરાબર. ચલો મળીએ બીજા ખેડૂતને. લો હેડો કર દે બંધ.
અપ્પુ પટેલ સાથે. શું કે અપ્પુ, મજામાં? બરાબર. અપ્પુ, મને એમ કે તે ખેતરમાં પગ કેટલા વર્ષ પહેલા મૂક્યો હતો? 5 વર્ષ. 5 વર્ષ પહેલા? આમ તો તું ખેતીના બેકગ્રાઉન્ડ થી આવું છું. નાનો તો નતો આવતો ખેતીમાં? આવતો તો પણ ખેતી નતો કરતો. નતો કરતો? કઈ કશું કામ નહીં કર્યું? કશું જ નહીં. રે 5 વર્ષ પહેલા, એમ પહેલા તો તું દુબઈ હતો. હા. દુબઈ વાળા છે, દુબઈ રિટર્ન છે, આધુનિક ખેડૂત છે. શું કામ કર્યું તું પહેલા 5 વર્ષ પહેલા આવીને? કપાસ કરેલો. કામ શું કરેલું એમ કહું છું. કામ તો કઈ નતું કર્યું અહીંયા આવીને. ખાલી જોતો તો જ આવીને આંટો મારતો હતો. અચ્છા, બધા માણસો મોડા જોતો હતો એમ બેઠા બેઠા. વાંધો નહીં. બાકી ડાંગરનું ધરુવાળું કર્યું છે? આપણે નથી કર્યું. નહીં કર્યું? કેમ? કઈ ફેર વાયેલી હતી અને રિઝલ્ટ સારું મળ્યું એટલે આપણે વાઈ દીધી. અચ્છા, વાવણી વાળા ખેડૂત છે ભાઈ. શું હતું વાવણીમાં ઉતારો? ઉચારો 55 થી 60 મળે હતો. વિચારજો, વાવણી પણ થાય, ખર્ચો પણ બચે, ઉતારો બી સારો છે. બરાબર. બાકી 3 પ્રશ્ન પૂછીશ. 3 પ્રશ્નના 3 પ્રશ્નમાં એક ગિફ્ટ છે. એક પ્રશ્નમાં 4 ઓપ્શન આપીશ. બરાબર. એક પ્રશ્ન સાચો જવાબ આપીશ તો એ ગિફ્ટ તને મળશે. બરાબર. જવાબ ખોટો હશે તો ગિફ્ટ નહીં મળે. ગિફ્ટ તો તમને ખબર છે શું શું આપણે નક્કી કરી છે બજેટ પ્રમાણે. બરાબર. તો પહેલો પ્રશ્ન એવો છે કે ગુજરાતમાં સૌથી વધારે વાવણી કે રોપણી થતી ડાંગર કઈ? એના ઓપ્શન છે ગુજરાત 13, બરાબર, ગુજરાત 11, ગુજરી અને ભીમ. હા, 4 ઓપ્શન થાય ભાઈ. થોડું હજુ યાદ થતા વાર લાગશે. બરાબર. 4 ઓપ્શન માંથી વિચારીને જવાબ કહેજો ભાઈ. હા, ગિફ્ટ જતી રહેશે નહીં તો. બોલ. અત્યારે તો આપણા એરિયામાં તો ગુજરી જ છે. આખા ગુજરાતની વાત કરું છું. 4 ઓપ્શન માંથી એક જ જવાબ બોલવાનો છે. એક્સપ્લેનેશન નહીં, ખાલી જવાબ સાચો હશે તો ગિફ્ટ મળશે. તો અત્યારે તો ગુજરાત 13 થી હોઈ શકે. ના, ફાઇનલ જવાબ આપી દે. ભીમ. ભીમ? ખોટો જવાબ હતો. એક ગિફ્ટ મિસ કરી અપ્પુએ. વાંધો નહીં. બીજો પ્રશ્ન. ગુજરાત 3 મીન્સ કે GNR 3 અને GNR 4, બરાબર, જાતનું નામ કદાચ સાંભળ્યું હશે. બરાબર. એ જાત શાના માટે વપરાય છે? મતલબ કે એનો જે ચોખા આવે છે શાના માટે વપરાય છે? ખાવા માટે વપરાય છે? આલ્કોહોલ તો ખબર હશે ને, આલ્કોહોલ માટે વપરાય છે કે પૌવા માટે વપરાય છે કે પછી કોમર્શિયલ યુઝ માટે વપરાય છે? પૌવા માટે. વાહ ભાઈ વાહ, પોટાશ જીતી ગયા છે ભાઈ. બરો, થેલી કાઢો. બતાવી દે સંજ્યા. થેલી બતાય. હા, બરાબર. એક થેલી જીતી ગયા છે ભાઈ. હા, હવે રહ્યો ત્રીજો પ્રશ્ન. એક નુકસાન તો થઈ ગયું છે, થોડું થયું. છેલ્લો પ્રશ્ન એવો છે અપ્પુ કે ગુજરાત 17 નું બીજું નામ શું છે? બરાબર. આ 4 ઓપ્શન છે: જીરાસર, કોલમ, વાત્રક કે ભીમ. જે જવાબ આપું ફાઇનલ આવશે. બરાબર. ખેડૂત જોડે કેવીસી રમવાની મજા આવે. તો બધું કોલા. જીરાસર, વાત્રક, કોલમ કે ભીમ? માત્ર કશે નામ સાંભળ્યું નથી. આપણે તો 17 કહીએ છે. માત્ર કશે ફાઇનલ જવાબ છે. ફાઇનલ. ખોટો છે. ભાઈ, જવાબ આ 3 પ્રશ્નોનો કોમેન્ટ બોક્સમાં તમારા તરફથી જરૂર લખજો. બરાબર. હું નહીં જણાવવાનો. ઓકે, ચલો મળીએ બીજા ખેડૂત. આવી ગયા છે અમારા ત્રીજા ખેડૂત જોડે, અમારા શાંત ઠંડા પાણી જેવા ખેડૂત રસિકભાઈ જોડે. રસિકભાઈ આવો, કેમેરામાં આવો. બરાબર. આ છે રસિકભાઈ. ધરુવાડિયાની તૈયારી થઈ ગઈ? હા, તૈયારી થઈ ગઈ. કઈ ડાંગર તમે કરી છે આજ વખત? આ વખત મોતી ગોલે લાયા, સૂર્યમોતી લાયા, પછી ગુજરી લાયા. બરાબર. સરસ. હવે થોડા તમારા પેલા શું કહેવાય અંગત પ્રશ્નો ખેતીને લગતા. હા, તમે ખેતી કેટલા વર્ષથી કરો છો? 15-20 વર્ષથી. 15-20 વર્ષથી એમ? તમે પહેલી વાર ખેતરમાં પગ ક્યારે મૂક્યો હતો? મીન્સ કે ખેતીમાં પહેલું કામ તમે કયું કર્યું હતું? હવે ખેતીનું કામ તો કરીએ એનું જ ડાંગર. ના, એવું નહીં. તમને યાદ હોય, તમે નાના હશો, ખેતરમાં પહેલી વાર આવ્યા છો, કશુંક તો એવું કામ કર્યું હશે ને પહેલી વાર તમે ખેતરમાં? પાવડો લીધો હોય, પાણી માર્યું હોય,
એ જ ને પાવડર ડાંગર પાણી. ફૂકી હોય. પેલું તો પોણી જ વાળી હોય ને નાના હોય એટલે પાવડર લઈને પોણી વાળીએ. બરાબર છે. ખેતીનો કોઈ સારો સમય, કોઈ ખરાબ સમય? પેલા ચલો સારો સમય સારો સમય હતો. શું હતો? ખેતીમાં આપણને મળતું હતું સારું. અત્યારે બધું આવું ઘટાડો થઈ ગયો આવકમાં. નુકસાની. બરાબર છે. ગવર્મેન્ટ સાંભળજો ભાઈ, નુકસાનીના રૂપિયા નહીં પરવડતા ખેડૂતોને. બરાબર, આ પ્રશ્નોના મુદ્દા પર થોડું ધ્યાન આપજો. અને ખરાબ સમય, સૌથી ખરાબ સમય કોઈ એવો ટાઈમ રહ્યો હોય કે જેમાં તમને એવું લાગ્યું હોય કે ખેતી છોડી જ દેવી છે? કોઈ એવું વર્ષ, કોઈ એવી સિઝન? એવી તો 2 સીઝન ગઈ પણ અમે છોડી જ નહીં, કરતા રહ્યા છીએ, સહજ કરીએ જ છીએ. અને ખેતી સિવાય કોઈ ઘરમાં આવક? ખેતી સિવાય તો આવક કશી નહીં, નોકરી તો કરતા નહીં, ખેતી જ કરીએ. બરાબર છે. હવે તમને 3 પ્રશ્નો કરીશ. બરાબર, દરેક પ્રશ્નમાં 4 ઓપ્શન આપીશ. 4 માંથી એક ઓપ્શન એટલે એક જવાબ તમારે નક્કી કરવાનો છે. જવાબ તમે સાચો આપ્યો, બરાબર, તો આપણી જોડે ગિફ્ટ છે. બરાબર, એ ગિફ્ટ મળશે. જે બી પ્રશ્નનો સાચો જવાબ હશે એ પ્રશ્ન પર ગિફ્ટ મળશે. બરાબર, પહેલો પ્રશ્ન એવો છે કે ગુજરાતમાં, આપણું જે ગુજરાત છે એમાં સૌથી વધારે પાકતી મીન્સ કે વાવણી કે રોપણી થતી જાત કઈ છે? એના ઓપ્શન છે ગુજરાત 13, ગુજરી, બરાબર, પછી છે ભીમ અને પછી છે કોલમ. આપણે તો સારી તો ગુજરી જ થાય ને ગુજરાતમાં. એવું નહીં, મને તમારે સજેશન નહીં આપવાનું, તમારે જવાબ આપવાનો. 4 માંથી એક જવાબ નક્કી કરીને બોલવાનો છે. બોલો બોલો, ગભરાશો નહીં. ગુજરી જ ને. શ્યોર? હમ. સાચે? તકુમાં મમરા દરેક વસ્તુ બને ગુજરીમાંથી. ગુજરી જ આપણે ગુજરાતમાં ચાલે. પહેલો જવાબ સાચો છે રસિકભાઈનો. બરાબર, ચાલ્યો રેડી છે. બરાબર, પહેલું દામન રસિકભાઈને લો. રસિકભાઈ, બરાબર. હવે બીજો પ્રશ્ન એવો છે રસિકભાઈ કે GNR 3 અને GNR 4 એક ડાંગરની જાત છે. એમાંથી જે ચોખા નીકળે છે, બરાબર, એ શાના માટે વપરાય છે? એના ઓપ્શન છે, પહેલો ઓપ્શન એવો છે કે ખાવા માટે, બીજો ઓપ્શન છે આલ્કોહોલ એટલે પીવા માટે. દારૂ માટે, દારૂ બનાવવા માટે, પીવા માટે નહીં, દારૂ બનાવવા માટે, ત્રીજો ઓપ્શન પૌવા માટે, અને ચોથો ઓપ્શન એવો છે કે કોમર્શિયલ યુઝ માટે, એટલે જે મોટી મોટી ઇન્ડસ્ટ્રીઓ એના વપરાશ માટે. બરાબર, તો નક્કી કરો, એક સિલેક્ટ કરો અને મને જવાબ કહો એનો. જલ્દી બોલજો, ટાઈમ નહીં, હજુ એક જણનું બાકી છે ઇન્ટરવ્યુ. બરોબર. બોલા. પૌવા મમરા. ખરેખર શ્યોર છો? લાગતો નહીં જવાબ બદલવા જેવો છે. ખાવા. નક્કી કરી લેજો. મને પૂછવાનું નહીં, તમારે જવાબ આપવાનો છે. છેલ્લો ઓપ્શન બોલો. છેલ્લો ઓપ્શન શું? એક ઓપ્શન બોલો. ગભરાશો નહીં, આપણે કેબીસી રમતા. હા, બોલી જાઓ, ઈચ્છા થાય એક બોલી જાઓ. પૌવા માટે, આલ્કોહોલ માટે, કોમર્શિયલ યુઝ માટે, ખાવા માટે. બોલો. ખાવા માટે. ખોટો આન્સર છે ભાઈ. બરાબર, આન્સર, ત્રણેયના આન્સર તમારે કહેવાના છે. ત્રીજો પ્રશ્ન હજુ પૂછી લઉં છું. ત્રીજો પ્રશ્ન એવો છે, ગુજરાત 17ની જાત આવે છે, ખબર છે? વર્ષો જૂની જાત છે આપણી ગુજરાત 17ની. બરાબર, ગુજરાત 17નું બીજું નામ શું છે? વાત્રક, જીરાસર, ભીમ કે નવસારી? વાત્રક, જીરાસર, ભીમ અને કોલમ. હા, કોલમ, ચોથો ઓપ્શન કોલમ હતો. બરાબર, વાત્રક, જીરાસર, ભીમ અને કોલમ. 4 માંથી કયો જવાબ હશે? બોલો.
ઓલામાં આવે ના, ફરી ખોટો જવાબ, ફરી ખોટો જવાબ. વાંધો નહીં, કહી દઈશું તમને કાનમાં હમણાં. બરાબર, ચલો મળીએ આગલા ખેડૂતને. આવી ગયા છે અમારા ચોથા ખેડૂત જોડે, અમારા ડાયા ડમરા અને એકદમ હસમુખા મુકા જોડે. મુકા અહીંયા અહીંયા અહીંયા. બરાબર, આ છે મુકેશભાઈ ઝાલા ને? ચાલે હા, મુકેશભાઈ ઝાલા. બરાબર, મુકેશભાઈ હમ ભાઈ મુકેશભાઈ નહીં, મુકો જ કહીશ. બરાબર, હા હા. મુકા કઈ ડાંગર કરી છે? આપણે શક્તિ પૌવા શક્તિ પૌવા. હમ. દરવાડું થઈ ગયું તૈયાર? હજી નહીં થયું નહીં થયું? આ શું છે? થઈ ગયું આવું નહીં યાર, ખોટું ખોટું નહીં બોલવાનું, કેમેરા પર છું. બરાબર, હા. થઈ ગયું થઈ ગયું તૈયાર? હમ. મને એક વસ્તુ કે કેટલા વર્ષથી ખેતી કરું છું? લગભગ 20 વર્ષથી 20 વર્ષથી? હમ. હા, ઉંમર કેટલી? મારી 33 34 વર્ષ 33 34? હા, બાળ મજૂરી ચાલુ કરી દીધી તે? શું પત્તર હાથ છે. બરાબર, પહેલી વાર ખેતરમાં શું કામ કર્યું હતું યાદ હશે? તો નહીં હોય. પાવડો ધોતી પાવડાનું કામ કરેલું હતું. પાણી વાળ્યું હતું? હમ. બધા હરકો જવાબ આલે. હા સંજય, બરાબર. 20 વર્ષથી ખેતી, પહેલી વાર પાવડાનું કામ. કેટલું ભણેલો મુકા? હું 8 8 ભણેલો છો? શું વાત છે ભાઈ, એજ્યુકેટેડ ખેડૂત છે. 10 પાસ તો કરવું તું હારે. તારે બોધમલ કરતો હતો ને? સાચું બોલવાનો હતો. બોધમલ કરતો હતો. તો અત્યારે કેમ સોન છું ભાભી? જો. મારે ના મારે તો નહીં. બરાબર, જો હવે છે ને તને 3 પ્રશ્ન પૂછીશ. હમ. બરાબર, ત્રણેય પ્રશ્નમાં 3 ગિફ્ટો છે. એક પ્રશ્નમાં 4 ઓપ્શન આલીશ, એટલે 4 જવાબ હશે. તમારે તારે એમાંથી એક જવાબ નક્કી કરીને મને કહેવાનો છે. બરાબર, એક જવાબ નક્કી કરીને કહેવાનો. સાચો જવાબ આલીશ તો એક ગિફ્ટ મળશે, બીજાનો સાચો આલીશ 2 મળશે, ત્રીજાનો આલીશ 3. 3 માંથી જેનો બી સાચો જવાબ આલીશ એમાં જે ગિફ્ટ હશે એ મળી જશે. બરાબર, બરાબર. હા. હવે સાંભળજે, પહેલો પ્રશ્ન છે કે ગુજરાત, આપણા ગુજરાતમાં સૌથી વધારે પાકતી જાત કઈ? એમાં ઓપ્શન છે ગુજરાત 13, ગુજરી, બરાબર, પછી ભીમ અને ગુજરાત 17. બહુ ટાઈમ નહીં, ટાઈમ ના બગાડતો. હા, ફટાફટ બોલજે. ગુજરી. ગુજરી? હમ. શ્યોર છું? નક્કી કરી લેજે. નક્કી. શ્યોર? હમ. ભાઈ ધામન ગતું રહ્યું ભાઈ. હું કોઈ ધામન લઈ ગયો, રસિકભાઈ લઈ ગયા. સરસ, શાબાશ. વાંધો નહીં, કઈ ગઈ બેગ? ઉભો, ચાલુ જ રાખજે. હા, સંજય અમારે બેગો દૂર મૂક્યા છે, થોડીક તો નજીક રાખ. અરે વાહ, બરાબર. મુકાનું એક થઈ ગયું ભાઈ, એક ગિફ્ટ ગતી રહી. હવે મુકા, બીજો પ્રશ્ન. બરાબર, બીજો પ્રશ્ન એવો છે કે બીજો પ્રશ્ન ભૂલી ગયો લે. હા, ગુજરાત 17. ગુજરાત 17 ખબર છે? ખબર. હા, ખબર છે ને? હમ. ગુજરાત 17 નું બીજું નામ શું છે? બરાબર, વાત્રક, જીરાસર, કોલમ કે ભીમ? એનું વાત્રક. શ્યોર? નક્કી? નક્કી. ફાઇનલ? ફાઇન. ખોટું છે. બીજી ગિફ્ટ મિસ કરી દીધી ભાઈ, મુકાએ બીજી ગિફ્ટ મિસ કરી દીધી. વાંધો નહીં, હજુ એક છે, હજુ એક ગિફ્ટ છે. ત્રીજો પ્રશ્ન છે. ત્રીજો પ્રશ્ન એવો છે, GNR 3 અને GNR 4. બરાબર ને સંજય? GNR 3 અને GNR 4 એની જે ડાંગર હોય છે, એટલે એમાંથી જે ચોખા બને છે એ શાના માટે વપરાય છે? એમાં પહેલું ઓપ્શન છે ખાવા માટે, બીજું ઓપ્શન છે પીવા નહીં, દારૂ બનાવવા માટે, ત્રીજું ઓપ્શન છે પૌવા માટે અને ચોથું ઓપ્શન છે કોમર્શિયલ યુઝ માટે, એટલે બીજી ઇન્ડસ્ટ્રીમાં બીજું કશા વપરાશ માટે વપરાતો હોય. તો શું કેવું તારું? બહુ વિચાર, કંઈક તો કે. કોમર્સ ફિલ્ડ માટે લેશે. શ્યોર? હમ sure. આજે બધા ધામન જ જીત્યા છે. પોટાસ બી જીત્યા નહીં સંજય? હા, ભુવેદ્યમ નહીં જીત્યા. સોરી મુકા, ત્રીજો પ્રશ્ન ખોટો છે. બરાબર, 3 પ્રશ્નોના જવાબ. બરાબર, મને કોમેન્ટ બોક્સમાં જણાવજો, ખાસ કરીને ખેડૂતો સાથે જોડાવજો. બરાબર, મળે આપણા 5મા ખેડૂત. અમારા 4થા ખેડૂત જોડે અમારા સેવાભાવી, અમારા દયાવાન, કામ ધંધો છોડીને બીજાની સેવા કરવા જતા રહે એવા ખેડૂત સંજો. બરાબર, સંજો આવી ગયો છે. છેલ્લું ઇન્ટરવ્યુ આપણે સંજયનું કરીશું.
સંજ્યા હા બોલો. હવે મને તું એમ કે તું કેટલું ભણ્યો? 10 10 ભણ્યો? હા. અચ્છા, કેટલા વર્ષથી ખેતી કરે? 5-6 વર્ષથી. 5-6 વર્ષથી ખેતી કરે? પહેલી વારમાં શું કર્યું તું ખેતીમાં? પહેલી વારમાં મેં તમાકુના પીલા ખૂટેલા. બરાબર. કેટલા વર્ષથી મસાલો ખાત? મસાલો તો નહીં ખાતો, વ્યસન કોઈ નહીં. બરાબર છે. સાંભળજો, હમણાં જ વીઆઈપીમાં હમે જ મચેડ્યો હતો. ખેડૂત પુત્ર વ્યસન કરે ના કરે. બરાબર છે, વાંધો નહીં. હશે, તારી તબિયત પાણી હું ઠીક કરી આલીશ. બરાબર, મસાલા છોડી દેજે. હવે હું શું કહેતો હતો તને કે તને 3 પ્રશ્નોના જવાબ ખબર છે. બરાબર, હું તને એ પ્રશ્ન પૂછવાનો નહીં. તને એક મસ્ત ઓપ્શન આવું. બરાબર, 3 પ્રશ્નની જગ્યાએ હું તને એક પ્રશ્ન પૂછું. એક પ્રશ્નનો તાર સાચો જવાબ આપવાનો. બરાબર, જો એ જવાબ તે સાચો આપ્યો હા બોલો બોલો. તો 3 ગિફ્ટ એને એક જ પ્રશ્નમાં મળી જશે. લાગવગ નહીં ચલાવો તો બિચારાએ હવાની મહેનત કરી છે, એટલું તો ડિઝર્વ કરે છે ભાઈ. હવે બરાબર, પ્રશ્ન એવો છે, ગુજરાતમાં સૌથી વધારે પાકતી જાત કઈ છે? ગુજરી. બરાબર, પહેલા નંબર પર છે. તો બીજા નંબરે સૌથી વધારે પાકતી, રોપણી થતી, વાવણી થતી જાત કઈ છે? બરાબર, એમાં છે ઓપ્શન છે કોલમ છે, ગુજરાત 13 છે, જીએનઆર 11 છે અને ભીમ છે. ઉભો, આ પ્રશ્નનો જવાબ મેં ગૂગલ પરથી લીધો છે, એટલે તમારી માહિતી પ્રમાણે જવાબ શું હોય મને કોમેન્ટ બોક્સમાં કહેજો. હવે બોલ તું. જીએનઆર 11. સાચે? સાચું. ખરેખર? ખરેખર. કોણે કહ્યું તને? મને ખબર છે. કેમ નહીં ખબર છે? જવાબ કેમ નહીં ખબર તને? જીએનઆર 11 બોલ. એટલે અનુભવ હોય એમ કે પેલા ચોપડીમાં ઇતિહાસમાં ધારો કે યુટ્યુબમાં જોયેલા. તું ક્યારે જીએનઆર 11 નો યુટ્યુબ ઇતિહાસ બધું તું ક્યારે જોવા બેઠો? પેલી ડાન્સની રીલ થી બહાર આવતો નહીં. શું મારા વાલા મિત્રો, સાચો જવાબ નહીં મારો? જવાબ સાચો છે. 3 વસ્તુઓ એને મળી જશે. થેલીઓ અત્યારે પતી ગઈ છે, બરાબર, એને કાલે મારી દુકાન પરથી આપી દઈશું અને પ્રમોશન બી નહીં. બરાબર, વિડીયોનો આપણે અહીં અંત કરીએ છીએ. હવે આપણે આગલા ઇન્ટરવ્યુ કરીશું. જે બી સુધારણા વધારણા કરવાના હોય મને કહી દેજો, કોમેન્ટ બોક્સમાં જણાવજો. હજુ આપણે આ પહેલો મોટો વ્લોગ બનાવ્યો છે. બરાબર, અનુભવ ઓછો છે, પછી શું કહેવાય, ઇન્સ્ટ્રુમેન્ટ્સ બી ઓછા છે, પણ કરીએ છીએ, મહેનત કરીએ છીએ, તમારા લોકો માટે જ મહેનત કરીએ છીએ. ખેતી સાથે જોડાઓ, ખેતીનું જતન કરો, પ્રકૃતિનું જતન કરો. રાધે રાધે.